આ એક પ્રોડક્ટ છે, એની હું લાઈવ ફોટો પાડી અને લાઈવ ઇમેજ જનરેટ કરીને બતાવીશ. જો તમારે પણ શીખવું હોય ને તો વિડીયોને છેલ્લે સુધી જોજો. લાસ્ટ વિડીયોમાં આપણે વાત થઈ હતી ને કે ChatGPT ના સોરા ટૂલનો કઈ રીતના ઉપયોગ કરવો. તો ચાલો હું આજે તમને શીખવાડું કે તમે તમારી પ્રોડક્ટની હાઈ ક્વોલિટી ઇમેજ કઈ રીતના જનરેટ કરાવી શકો ChatGPT ની મદદ. તો આ ChatGPT ની સોરા ટૂલ છે, એમાં તમે જોઈ શકો છો કે કેટલા હાઈ ક્લિયરિટીની ઇમેજીસ બધાએ જનરેટ કરાવી છે. જો અહીંયા પણ કોઈ એના પ્રોડક્ટની ઇમેજ જનરેટ કરાવેલી છે. તો ચાલો હું તમને જે આપણે ફોટો પાડ્યો હતો ને એનો લાઈવ ડેમો બતાવું. પહેલા છે ને આપણે જે ફોટા પાડ્યા હતા ને મેં લઈ લીધા પીસીમાં, એ આપણે અપલોડ કરી દઈએ. અને મેં ઓલરેડી એક પ્રોમ્પ્ટ લખી રાખ્યો હતો પહેલેથી, એ હું અહીંયા પેસ્ટ કરી દઉં છું. જો તમારે પણ આવા પ્રોમ્પ્ટ જોતા હોય ને તો કોમેન્ટ કરી દેજો, હું તમને આ પ્રોમ્પ્ટ આપી દઈશ. અને અહીંયા કરી દીધું આપણે સબમિટ. સબમિટ આપ્યા પછી છે ને અહીંયા તમને બતાવશે તમારી ઇમેજ પ્રોસેસ થાય છે ને તે. તો આપણે થોડોક વેઇટ કરી લઈએ. હા, તો હવે તમે જુઓ આપણે જે પ્રોડક્ટ ઇમેજ અપલોડ કરી હતી ને એનું રિઝલ્ટ આપણે કેટલું હાઈ ક્વોલિટીનું ChatGPT આપ્યું છે. હવે આ ઇમેજને તમારે ડાઉનલોડ કરવી હોય ને તો અહીંયા ક્લિક કરીને તમે ડાઉનલોડ પણ કરી શકો અને એ ઇમેજને તમે તમારા લિસ્ટિંગમાં યુઝ કરી શકો છો. સાથે આપણે આ તો વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં જનરેટ કરાવી હતી. તમારે કોઈ મોડલ હાથમાં પકડેલું હોય એવું બનાવવું હોય અથવા તો ટેબલ પર વસ્તુ પડી હોય એવું બનાવવું હોય ને તો પણ તમે બનાવી શકો. તેની માટે તમારે અલગ અલગ પ્રોમ્પ્ટ આપવા પડે. એ પ્રોમ્પ્ટ કેવા આપવા એ તમને આઈડિયા ના હોય અને તમારે એવા પ્રોમ્પ્ટ જોતા હોય તો કમેન્ટ કરી દો પ્રોમ્પ્ટ, હું તમને તમારા DM માં મોકલી આપીશ. પણ હા, પેલા મને ફોલો કરજો તો જ હું તમને મોકલી શકીશ. અને સાથે સાથે તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરજો જેને આવી વસ્તુની જરૂર હોય.